જમાનાની જ્ઞાતિ પંચાયતો તરફ ગુજરાતને લઈ જવાની એક પેરવી થઈ રહી હોય એવી છે. એક સમયે લોકોના પંચ અને એના મુખીઓ પર ભરોસો હતો, પણ સમય જતા પંચો માલેતુજારો અને શક્તિશાળી લોકોના હાથની કઠપુતળી બની ગયા, એના દલાલો બની ગયા અને આખી વ્યવસ્થા એ સમયના વહેણમાં ઓગળતી ગઈ. દીકરીઓને તમારે પાછી એટલે લાવવી છે કે સમાજમાં દીકરીઓની ખેંચ છે. તમારા દીકરાઓ વાંઢા રખડે છે. તમને સામાસાટા માટે દીકરીઓ તમારા ને તમારા સમાજમાં જોઈએ છે. વિચારવાની વાત એ છે કે જ્યારે દીકરો એ સમાજની બહાર લગ્ન કરે ત્યારે એ કુટુંબ, એ ઘર, એ પરિવાર, એની ઇજ્જત અને આબરૂ વધે છે. પણ દીકરીએ કોઈ ઘરનો ઉમરો ઓળંગ્યો એટલે એને બહાર પગ મૂક્યો તો તમને એવું લાગે છે કે તમારી ઇજ્જત જતી રહી. એક ખૂબ જ વિચિત્ર કિસ્સો છે. આજે તો હું બંને સંત મહાત્માઓને અહીંયા લઈ આવ્યો છું, પણ એ કિસ્સાને કીધા વગર હું નથી માનતો કે ગુજરાતમાં આ જે લડાઈ ચાલી રહી છે એ પૂરી થાય. તો મારે તો એ કહેવો છે. થરાદના દાંતિયા ગામે એક કિસ્સો બન્યો હતો. હજુ એને 1 વર્ષ પૂરું નથી થયું. ડોક્ટરીની તૈયારી કરતી એક દીકરીને પ્રેમ થયો. એ ઘરેથી પોતાની મરજીથી નીકળી ગઈ અને પ્રેમી સાથે એણે મૈત્રી કરાર કર્યા. દીકરીનો પરિવાર પોલીસમાં ગયો. પોલીસ એ દીકરીને રાજસ્થાનથી શોધી લાવી. પ્રેમીને કોઈ જૂના કેસમાં જેલમાં નાખી દીધો. એ જ્યારે છૂટ્યો, એનો પ્રેમી જ્યારે છૂટ્યો ત્યારે છોકરીના કોઈ વાવડ નહીં. એને એવું થયું કે કંઈક અજુગતું થયું લાગે છે. એની આજીજી પછી જ્યારે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે દીકરીના કાકા અને એના પિતાએ એટલે કે એના બાપે પહેલા તો દૂધમાં ઊંઘની ગોળીઓ નાખી એને બેભાન કરી અને પછી ગળું દબાવ્યું. એ ગળું દબાવ્યા પછી જ્યારે દીકરી મરી ગઈ, એનું મોત થયું અને પછી એને ગળે ફાંસો દઈને લટકાવી દીધી. એટલે કોઈ પૂછે તો કહેવા થાય કે અમારી દીકરીએ આપઘાત કરી લીધો છે. એના અગ્નિ સંસ્કાર પણ રાતોરાત કરી દીધા. આખા કેસને 6 મહિના પછી જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી કે એક દીકરી જેને પ્રેમ કર્યો હતો પોલીસ પાછી લઈ આવી. એના બાપા અને કાકાએ એને દૂધમાં ઊંઘની ગોળીઓ નાખી, ગળું દબાવ્યું, ગળું દબાવીને એને ગળે ફાંસો દઈ દીધો. 6 મહિને પોલીસે તપાસ કરી ત્યારે આ બધી વાતની ખબર પડી. મારે એ સમાજનું નામ નથી લેવું. એ બંને દીકરો અને દીકરી એક જ સમાજના હતા. તો આપણને દીકરીઓ પાછી એના માટે જોઈએ છે કારણ કે ઘરમાં દીકરો હોય તો એનું સામું સાટું કરવું હોય તો એ કામમાં આવે. તો દીકરી કંઈક કામમાં આવે એના માટેની આ બધી મથામણ છે. દાંતિયાના કેસમાં જ્યારે બાપ અને કાકાએ દીકરીની હત્યા કરી ત્યારે કયો સમાજનો નેતા એ દીકરીનો જીવ બચાવવા આવ્યો હતો? આજ કોઈ એક નામ દઈ દે. હું આજે સમાજના નેતાઓને નથી લાવ્યો અને એનું પણ એક કારણ છે. કોઈ જવાબ દઈ દે કે દાંતિયામાં જ્યારે દીકરી દમ તોડતી હતી, જ્યારે એના છેલ્લા શ્વાસ ગણતી હતી, જ્યારે એનો બાપ અને એનો કાકો જેના ખોળામાં, જેના હાથમાં એ દીકરી રમી હશે, જ્યારે એનું મોત થતું હતું, જ્યારે એની હત્યા થતી હતી, ત્યારે સમાજનો કયો નેતા એ દીકરીને બચાવવા ગયો હતો? ચાલો એવું માની લઈએ કે ઘરની 4 દિવાલમાં દીકરીનું ખૂન થઈ ગયું, તો એના મા બાપને તમે શું સજા કરી આવ્યા? એના પરિવારને તમે શું સજા કરી આવ્યા? તમને માત્ર ને માત્ર એ સમાજના આગેવાનો થવામાં રસ છે. અને એનું કારણ એ છે કે રાજકીય સત્તાનો રસ્તો એ હંમેશા સમાજના સંગઠનમાંથી પસાર થાય છે. એટલે તમને સત્તા જોઈએ છે, તમે જનાધાર ઉભો કરવો છે અને એના માટે આ બધા ધમ પછાડા છે. ગુજરાત આ વાતને બરાબર સમજે છે. તો એક વિનંતી એ છે, આજે તો બંને મહાત્માઓ, બંને સમાજોના ગુરુઓ એ વિનંતી સમાજને પણ કરશે, પણ એ વિનંતી હું પણ કરું છું કે આ લિસ્ટો બનાવવાનું બંધ કરી દો. આજે કહેશો કે 1 મહિના પહેલા પરણેલી દીકરીને પાછી આપો, એ લિસ્ટમાં 6 મહિના અને 10 વર્ષના સંસારમાં રહેલી એ દીકરીઓનું પણ નામ આવશે. અને છેવટે એવા ઘર પણ તમે તોડાવશો જ્યાં એ દીકરીઓના સંતાનોને પરણાવવાનો આજે સમય છે. એટલે આ લિસ્ટના રવાડે ચડેલા લોકો હજુ ચેતી જાય
આ સંતો મહાત્માઓ અપીલ કરવા એવા છે એનું માની જાઓ. આજે હું એમને આ મહામંથનમાં લઈ આવ્યો છું. તો આપણી સાથે આજે જાનકીદાસ બાપુ છે, ધરણીધર મંદિર ઢીમાના પોતે મહંત છે, ચૌધરી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. માનસરોવરદાસ બાપુ છે, સિદ્ધપીઠ ચનવાડા ધામ રબારી સમાજનું એ આસ્થાનું ધામ છે અને એમની પણ કેટલીક અપીલો મને એવું લાગે છે કે કામમાં આવશે. તો માનસરોવરદાસ બાપુ, સૌથી પહેલા તમને કહું છું કે જ્યારે કિંજલબેનનો કેસ બન્યો એ વખતે તમને નથી લાગતું કે તમારા લોકોએ વધારે જલ્દી એક્ટિવ થવાની જરૂર હતી? જે ઉન્માદ હતો, જે ચરમસીમા હતી, હું માનું છું કે એ વખતે ક્યાંક કોઈકને એ રોકવાની જરૂર હતી. બાપુ, ખરેખર તો સંત છે એ કોઈ સમાજ સાથે બાંધવા ન જોઈએ કે પૂજ્ય મહામંડલેશ્વર જાનકીદાસજી બાપુ ઢીમા કે માનસરોવરદાસજી એ કોઈ એક સમાજ સનાતન ધર્મના સંતો છે. પેલા હું આપને એટલી પ્રાર્થના કરું છું. બીજું એ વાત બરાબર છે આપની બિલકુલ કે કોઈ એક વિશેષ સમાજ એમની સાથે જોડાયેલો હોય, એમની ગુરુ ગાદી હોય. તો જે કઈ અત્યારે જે કઈ બની રહ્યું છે એ ધૈર્યની કમીને કારણે બની રહ્યું છે, સમજણની કમીને કારણે બની રહ્યું છે. એક સમય એવો હતો હેમંતભાઈ કે વડીલોનું સમાજ પર, પરિવાર પર વર્ચસ્વ હતું. એની દેખરેખ નીચે પરિવાર ચાલતો હતો, એની આગેવાની નીચે સમાજ માર્ગદર્શન નીચે ચાલતો હતો. જી, તમારી વાત મને એટલા માટે હૃદય સ્પર્શી ગઈ કે સમાજના આગેવાનોનું સ્થાન રાજકીય માણસો જયારે લે છે ત્યારે સામાજિક વ્યવસ્થાઓ તૂટે છે. આ બિલકુલ બરાબર છે. વાત નંબર 2 હેમંતભાઈ, કે સનાતન ધર્મના બધા જ સંપ્રદાયના, બધી જ જ્ઞાતિઓના 4 વર્ણ, 18 36 કોમના લોકો એક જ છે. બધાનો એક જ ભાણામાં હાથ છે. સ્વતંત્ર ભારતમાં સનાતન ધર્મમાં પણ તમામ સમાજ સ્વીકાર્ય છે, તમામ જ્ઞાતિઓ સ્વીકાર્ય છે. બધાએ ખૂબ શાંતિથી હળીમળી રહેવું જોઈએ. બીજું, કોઈ પણ બાબતનો ઉન્માદ ક્યારેય ના આવવો જોઈએ. તો બાપુ ઠરે કેવી રીતે? ઉતાવળ ક્યારેય ના આવવી જોઈએ. પણ મારો એ જ સવાલ છે કે આ લોકો ઠરે કેવી રીતે? હવે આમાં એ વસ્તુ છે કે પેલી વસ્તુ એ છે કે હેમંતભાઈ, જે જાનકીદાસ બાપુ પણ છે અમારા સમાજના, અમારા વૈષ્ણવ સમાજના ગૌરવ છે આપ. ત્યારે હું હેમંતભાઈ આપના માધ્યમથી કહીશ કે કોઈ પણ સભા થાય, સમાજ ભેગો થાય, બરાબર છે, હોવું જ જોઈએ, એકતા સંગઠન હોવું જોઈએ. ત્યાં સમાજના આગેવાન કોને કહેવાય, અગ્રણી કોને કહેવાય, ગોવાળ કોને કહેવાય? જે ગાયોના ધણને વાળી લાવે, કટકને સાચી દિશામાં લઈ જાય. ઉશ્કેરણીજનક બોલાય વડીલે, આગેવાન ઉશ્કેરણીજનક વાતો કરે. કોઈ પણ સમાજ હોય, ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, દરબાર સમાજ હોય, પટેલ સમાજ, બધા સમાજને લાગુ પડે છે. નહીં, પણ સોશિયલ મીડિયા પર તો સૌથી પહેલા તો બેન પાછા લઈ આવ્યા કિંજલબેન ને, પછી જે લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવ્યા, આ એની ડોમિનો ઇફેક્ટ છે. તમે બાપુ જાણો છો બરાબર. આ દાંત એને વાળ્યો છે. હા, તો એને ના રોકી શકા. એ લોકો કોણ હતા જેને આપણે ના રોકી શકા? બસ એ જે 5% જે સમાજના લોકો છે, ખોટા વિડીયો મૂકે, ખોટા મેસેજ કરે. આ કિંજલબેન આયા છે એમાં ચૌધરી સમાજની સમજદારી છે. ચૌધરી સમાજ અને રબારી સમાજ બનાસકાંઠામાં એક સિક્કાની 2 બાજુ છે, એક મગની 2 ફાટ છે. ઓકે, વ્યાવસાયિક પ્રતિષ્ઠાન બંનેના એક છે. હા, ધંધા રોજગાર બંનેના એક છે. સારા નરસા પ્રસંગે બંને જાય છે. ઓકે, બંને સમાજે સમજદારી રાખવી પડશે. ઓકે, ધૈર્ય રાખવું પડશે. સમાજના 5 વડીલોએ મળી અને આ કરાય. થોડા કોઈ દિવસ સમાધાન ના લાવી શકે. ઓકે, ફાઇન. જાનકીદાસ બાપુ, મને એક સવાલ એ થાય છે
કે મોટે ભાગે સમાજ એવી પીઠ ધર્મો એવા નેજા એવા મંદિરોને એવી ગાદીઓને માને છે કે જ્યાંથી કોઈક એક અવાજ નીકળે તો બધું એક સમૂહસૂત્રું થવા માંડે. પણ મને એવું લાગે છે કે આ આખા મુદ્દામાં બિહાઇન્ડ ધ કર્ટન, પડદાની પાછળ એ નેતાઓ હતા, એ સમાજના આગેવાનો હતા જેમને કંઈક લડી લેવું છે, ચૂંટાઈ જવું છે, જેને પોતાનો જનાધાર ઉભો કરવો છે. તો તમે લોકો એ નેપથ્યમાં રહી ગયા, તમે એમની પાછળ રહી ગયા, એ સૌથી પહેલા થઈ ગયા. મુદ્દો હતો બંને દીકરીઓની પોતાની મરજીથી લગ્ન કરવાનો, એકનો. બીજાનો તો ઓલરેડી 3 વર્ષ 4 વર્ષ થઈ ગયા હતા અને એમાં બે બાખડી પડ્યા અને એકમાત્ર કારણ એ હતું કે આગેવાનોને જલ્દી નેતા થવું હતું. જાનકીદાસ બાપુ. જી હેમંતભાઈ, આપની બધી વાત સાચી છે. આપણે બધા વિડીયો જોયા છે, બધાની માંગણીઓ સાંભળી છે જી. અને સમાજ છે એ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે સંઘર્ષ કરતો હોય છે, પણ યુદ્ધ સમાધાન નથી. સમાધાન નથી થતું. એક રબારી સમાજ હોય કે ચૌધરી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય, દરેકને પોતાના સમાજની પ્રતિષ્ઠાનો એક સવાલ હોય છે. હવે વાત ત્યાં થાય છે કે જે દીકરી માટે અત્યારે લડાઈ ચાલી રહી છે એ દીકરીને ટાઈમ થઈ ગયો છે, એને એક સંતાન પણ છે અને દીકરીએ સમાજ જોડી કરી છે કે મારા આ સંતાનને મા બાપ વગરના ન કરતા હું સમાજને વિનંતી કરું છું. તો સમાજના આગેવાનોએ આ વાતને સમજવી જોઈએ, દીકરીની લાગણીને સમજવી જોઈએ. તો આ સમાજના યુવાનોને ઉશ્કેરી અને કોઈ યુદ્ધ લડાઈ કરવું કે આ બધું યોગ્ય ના કહેવાય. જે પણ સમાજ હોય સાથે મળી, સાથે બેસી, આગેવાનોને જોડે રાખી અને સમાધાન કરી શકાય છે કે ભાઈ આપણે અમારી દીકરીને પાછી આપી છે અને અમારી દીકરી પાછી આપી દો, એ સમાધાન થઈ શકે. પણ લડાઈઓ તો યોગ્ય નથી. કોઈ પણ સમાજ હોય, અમે લડાઈઓને સમર્થન નથી આપતા. એટલે અમારા ધર્મગુરુઓ, અમારા જગતગુરુ કનીરામદાસજી મહારાજ દુધરેજ વડવાળા ધામથી એમણે પણ સમાજને વિનંતી અને એમને કહી આગેવાનોને કીધું છે કે ભાઈ તમે બધા શાંતિ રાખી સમાધાન તરફ વળો, લડાઈ મત કરો. એમ બધા અમારા રામપુરા મઠના મહારાજજીએ પણ એ સમાજને વિનંતી કરી છે. તો સમાજ લડાઈ ન કરે. લડાઈ કરવાથી કોઈ સમાધાન નથી, નુકસાન થવાનું છે સમાજને. સમાજ ઉપર એક કલંક લાગે. તો બાપુ આનું સમાધાન છે કેટલે દૂર? હવે એ તો આગેવાનો બધા સાથે મળી, અથવા તો તમે હમણાં કીધું કે ધર્મગુરુઓને આસ્થાનો એક કેન્દ્ર બનાવવામાં આવતો હોય છે. તો આવા અમારા કનીરામદાસ બાપુ જેવા ધર્મગુરુઓ છે અમારા સાથે અત્યારે જોડાયેલા છે, માનસરોવરદાસજી બાપુ જેવા ધુરંધરોને બોલાવી વચ્ચે એમના આશીર્વાદ થકી એમને મતલબ સમાધાન કરે, એકબીજાને સાથે બેસાડી તમે સમાધાન કરી શકો છો. એમ એટલે નવી નિવેદન આપણે હમણાં વાત કરી કે નેતા બનવા માટે સમાજનો ઉપયોગ કરતા હોય છે. તો હવે અત્યારે આ વાતને અમે માનીએ છીએ કે ભાઈ નેતાઓને પણ એક તહેવાર આવી રહ્યો છે ઇલેક્શનનો. તો જેટલા પણ નેતા થયા છે સમાજના આવા હુલ્લડો કરવાથી જ નેતા બન્યા છે. તો આમાં પણ કોકની માનસિકતા આવી બગડી હશે. એ પણ આયરન આગળ જવું છે. આપણી કમનસીબી છે બાપુ કે હુડદંગ કરનારા લોકો અમે શું કરી શકીએ? આપણી કમનસીબી છે, પણ શું કરી શકીએ? આપણો સમાજ આવા માણસોને સ્વીકાર કરે છે. બહુ સાચું. પણ તમારા જેવા સંતોએ એક સાચો રસ્તો બતાવવો જોઈએ. ખરેખર આ વખતે તો હદ થઈ ગઈ એમ ખરેખર. એટલે અમે એટલું કહી શકીએ કે સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આજે સમાજ છે ને માવતર છે, તો સમાજ માવતર થઈ અને સમાધાન કરી શકે છે. બાળકને ભૂલ કરી છે પણ હવે એનું ઘર ન તોડો. મારું તો વિનંતી જ થશે કે કોઈના બાળકોને મા બાપ વગર કરવું એ યોગ્ય નથી. હા, હવે નવું ન થાય એનું ધ્યાન રાખો. ટ્રુ. ચલો માનસરોવરદાસ બાપુ, લાસ્ટ 30 સેકન્ડ છે. સમાધાન કેટલે છે? સમાધાન આ તો કોઈ ઝઘડો નથી. આ તો સોશિયલ મીડિયામાં આવી અને કોઈ યુવાનો, બાકી ચૌધરી સમાજ અને રબારી સમાજ મગની બે પાર્ટ છે. બહુ જલ્દીથી સોલ્યુશન આવી જશે. સારા માણસો આમાં એન્ટર થઈ રહ્યા છે, થશે. સંતો મારે પૂજ્ય જગતગુરુ કણીરામ બાપુ, પૂજ્ય રૂપપુરી બાપુ, પૂજ્ય વાડીનાથ બાપુ, પૂજ્ય જાનકીદાસ બાપુ ઢીમા, આવા સંતો અંદર એન્ટર થયા બહુ જલ્દીથી થઈ જશે. એટલે
સમાજ બંને સમાજને હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના સાથે વિનંતી છે, ખૂબ ધૈર્ય રાખો અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજ વિડીયોઝ આ બધું જ બંધ કરો. આ સમાજને તોડી Exactly એ નાખશે, વાત. આ સનાતન ધર્મને મારી નાખશે. ચલો, મને એ ટ્રસ્ટ છે જાનકીદાસ બાપુ અને માનસરોવરદાસ બાપુ કે મને એ ટ્રસ્ટ છે કે તમે લોકો પડશો ને, સંતો પડશે ને તો એ માનવા સિવાય એમને છૂટકો નથી. અને આ સોશિયલ મીડિયા વાળાને રોકવા માટે પણ મને નથી ખબર, એ તમારે લોકોએ રસ્તો કરવો પડશે, નહીતર આ બધું બહુ લાંબુ ચાલશે. યાદ રાખજો, તમે બંને યાદ રાખજો, સોશિયલ મીડિયા વાળા બંધ નહીં થયા. અને ઘી હા, આ વિડીયો વાળા બંધ નહીં થયા, આ નેતા બનવા વાળા બંધ નહીં થયા તો આ બંધ નહીં થાય. મેં ગઈકાલે પણ કીધું હતું. તો તમારે લોકો એનો બંને સમાજ ખૂબ સમજદાર છે. હા, તમારે લોકો એનો રસ્તો ચૌધરી સમાજ હોય, બંને તમારે એનો સમજદાર રસ્તો છે અને શોધવાનો. એના નેતાઓ પણ સમજદાર ફાઇન છે. ફાઇન, તમારે એનો રસ્તો શોધવાનો. મને ટ્રસ્ટ છે કે આમાં સમાધાન થવાનું છે. જાનકીદાસ બાપુ અને માનસરોવરદાસ બાપુ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.